તુષાર બસિયાએ સ્પષ્ટ આ બધા ડોક્યુમેન્ટ લઈ એમને જણાવ્યું છે કે આ મેટર હતી. 10 કરોડનું માન ઘટ્યું એટલે એમને આંકડો મારી નાળ દીધો કોર્ટ. થકો ભાઈ 10 કરોડ રૂપિયા લાવો, 10 કરોડ પાછા મળી જશે તો એનું માન વધી જશે કે નહીં વધી જાય ખબર. એનું સિલેક્શન જે પ્રોફેસર થવાના લાયક નહોતું એમને તમે વીસી બનાવી દો છો. પરંતુ આ ખબર જે દેશપ્રેમી હોય જેની નજરે આ બધું થતું હોય જે સહન ના કરી શકે એવા વ્યક્તિ બતાવે છે. ખોટું ભ્રષ્ટાચાર તમારે કરવાના અને છતાં પણ દબાવવા અમને આવવાનું. ભારતના આપણા માનનીય પેલા વિશ્વ ભ્રમણ કરનારા મહાપુરુષ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી લઈ અને દરેક ફોટા જે આપ જોઈ રહ્યા છો એ બેનની યશસ્વી કારકિર્દીમાં ભાજપના કયા કયા નકલી હોય, માન લો કે પોલીસથી માંડીને છેક જજ સાહેબ સુધીના નકલી અહીંયા પકડાણા. ફક્ત મુખ્યમંત્રી બાકી રહ્યા છે. સાચા ખોટા એ પણ તપાસનો વિષય તો ખરો છે. ભાજપનું નામ હું પહેલા પણ કહું છું, તમે એની ઓળખાણ તો રાખો ને કોઈક નેતાઓની. આમ સેલ્યુટ કરતું બંધ કામ થઈ જાય. એમને ફક્ત સત્તા અને સત્તા એટલે પૈસા, કે જ્યાં 100 થી માંડીને સંભેલું સળંગ નકલી મળતું હોય તો એમાં એક વીસી નકલી હોય એમાં શું ફરક પડવાનો? છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં ખોટું, ભ્રષ્ટાચાર, મિલાવટ, ભેળસેળ એટલે ભાજપ આ બધું પર્યાય બની ગયું છે. અને જ્યારે કોઈ પત્રકાર, જ્યારે કોઈ મીડિયા આના ઉપર આંગળી ચીંધે છે, જ્યારે અરીસો બતાવવાનું કામ કરે છે, જ્યારે સત્ય પ્રજા સામે રજૂ કરે છે, ત્યારે એના ઉપર કોઈ પણ રીતે કાયદેસરતાની આડમાં એક કેસ કરી દેવામાં આવે. પહેલા તો પ્રલોભન, અને જો ના સરેન્ડર થાય, પોતાનું ધાર્યું ના થાય તો જ્યુડિશિયલ રીતે એને હેરાન કરવામાં આવે છે. આજનો કિસ્સો આના વિશે છે. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, ષડયંત્ર નામ એટલા માટે જ આપણે પસંદ કર્યું હતું. આમ નેગેટિવ નામ બધા માને છે, પરંતુ આપણી પસંદગી આના ઉપર હતી કે એટલા બધા ષડયંત્રો આ સરકારોમાં, આની જૂની સરકારોમાં પણ, અને લગભગ દુનિયાના દરેક ખૂણે કોઈ પણ કંપનીઓ, કોઈ પણ સંસ્થાઓ અને ગમે એવી નિર્દોષ માનવી સંસ્થાઓ જનતા સાથે કરે છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર હોય, ભેળસેળ હોય એટલે પર્યાય છે. આ હવે કઈ ન્યૂઝે નથી. સામાન્ય તો વાત બધું આપણે કોઈ ગણતા પણ નથી. નકલીની તો ભરમાર છે. પેલી દલપતરામની કહેવત મુજબ અન્નના તો એક વાંકા, આપણા 18 છે. એટલે એ વસ્તુમાં ભાજપના કયા કયા નકલી હોય, માન લો કે પોલીસથી માંડીને છેક જજ સાહેબ સુધીના નકલી અહીંયા પકડાણા છે. તમે એના ટીડીઓ બીડીઓ કઈ દિવસે કોઈ ઓફિસરો બની જાય છે. આ બધું જ અહીંયા નકલી તમારે જોઈએ એટલું છે. ઘી દૂધ તો નોર્મલ છે, ખાદ્ય પદાર્થો નોર્મલ છે. ફક્ત મુખ્યમંત્રી બાકી રહ્યા છે. સાચા ખોટા એ પણ તપાસનો વિષય તો ખરો છે. સાચા છે, પરંતુ શાસન અસલી છે કે નકલી છે જોવાનું રહ્યું. મિત્રો, આજે વાત કરવી છે આ બધા ઉપર એક પત્રકારે આંગળી ઉઠાવી. ગુજરાતમાં એક એવી ઘટના બની, ડોક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી અને એમના વાઇસ ચાન્સેલર છે અમીબેન ઉપાધ્યાય. અને અમીબેન ઉપાધ્યાયને લઈ અને એક સ્ટોરી કરવામાં આવી. અને પત્રકારનું નામ છે તુષાર બસિયા. પહેલા નવજીવનમાં હતા અને ત્યાંથી પોતાની એક અલગ શરૂઆત એટલે કે સંવાદ નામની ચેનલ બનાવી અને ભ્રષ્ટાચારને ખુલ્લો કરવા માટે આપણી જેમ નિર્ભય રીતે અવાજ ઉઠાવે છે. પરંતુ એક વાતે તો એ પણ ભૂલી ગયા કે તમે કોના સામે અવાજ ઉઠાવો છો, કોના સામે તમે આ અરીસો બતાવવાનું કામ કરો છો? આ સરકાર સામે, કે જ્યાં 100 થી માંડીને સંભેલું સળંગ નકલી મળતું હોય તો એમાં એક વીસી નકલી હોય તેમાં શું ફરક પડવાનો છે? અને સરકાર સાંભળવાની છે. રામ રામ કરો. વીસી એટલે કે વાઇસ ચાન્સેલર. કોઈ પણ સરકારી યુનિવર્સિટીમાં જે ટોપ પદ ઉપર હોય, એના ડીન હોય, એને વીસી કહેવામાં આવે છે. અને એમના ચાન્સેલર તરીકે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ હોય છે. એટલે રાજ્યપાલથી સેકન્ડ નંબરની પોસ્ટ એમની. ડોક્ટર બાબા સાહેબ યુનિવર્સિટીના અંદર અમીબેન એમના વીસી છે. મિત્રો, આજે તારીખ સાથે વાત કરવી પડશે. તારીખ એટલા માટે કે બસિયા ઉપર
10 કરોડની માનહાનિનો કેસ કરવામાં આવ્યો છે. આજે સત્ય આપણે પણ શોધવું છે એના અંદરથી કે હકીકત શું છે અને એવા કયા સમાચાર હતા કે તુષાર બસિયાએ પ્રકાશિત કર્યા અને બેનને ખોટું લાગી ગયું અને બેનને એના ઉપર 10 કરોડનો માનહાનિનો કેસ કર્યો. એટલે કે આવી ખબરોથી બેનનું 10 કરોડના જેટલું માન ઘટ્યું એવું જ કહેવાય ને. આપણે કેટલું હશે એનાથી તો વધારે જ હોય. 10 કરોડનું માન ઘટ્યું એટલે એમને આંકડો મારી નાલ દીધો કોર્ટને, ઠકો ભાઈ 10 કરોડ રૂપિયા લાવો. આ 10 કરોડ પાછા મળી જશે તો એનું માન વધી જશે કે નહીં વધી જાય ખબર નથી. વાત મુદ્દાની. તારીખ 28/9/2012 ડોક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીના અંદર એક જાહેરાત પડે છે અંગ્રેજી વિષયના પ્રોફેસરને લેવાની. એની શરતો છે નેટ સેટ અને પીએચડી થયા પછી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે 10 વર્ષનો એમનો અનુભવ હોવો જોઈએ અને આવી એક જાહેરાત પડે છે. બેને એમાં એપ્લાય કર્યું. એ બેનને 2011માં જ પીએચડી પાસ કર્યું, પરંતુ 12માં એમને એપ્લાય કરી દીધું. જો કે એમને એપ્લાયનો સમય હતો 2021નો પછીનો, કારણ કે 10 વર્ષનો અનુભવ જોઈએ. આ બેને એપ્લાય કરી દીધું. નેટ સેટ પણ એમની ક્લિયર નથી, માટે સ્ક્રુટિની કમિટીએ એમના ઉપર નોટ ક્વોલિફાઈડ એટલે કે આ બેન પ્રોફેસર થવાના લાયક નથી એવું ટેગ માર્યું. એવી લેખિતની આ બધી વાતો છે. પરંતુ બેનને 11/4/2013ના દિવસે એમનું સિલેક્શન થઈ જાય છે અને કમિટીના 6 મેમ્બરો છે. મૂળ સરવાળે આ બેનને ત્યાં પસંદગી કરવામાં આવી પ્રોફેસર તરીકે. એના પછી નાયબ રજિસ્ટ્રાર થયા અને પછી સીધા વીસી તરીકે એમની પ્રમોશન આપી દીધું. એક વખત નહીં, એમનો કાર્યકાળ પૂરો થયો એટલે બીજી વખત પણ બેનને આપ્યા. એ બેનને કારણ કે હવે છે ઉપર આપણે રાજ્યપાલ મહામહિમ રાજ્યપાલના અંડરમાં આવે છે, એટલે ભારતના આપણા માનનીય પેલા વિશ્વ ભ્રમણ કરનારા મહાપુરુષ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી લઈ અને દરેક ફોટા જે આપ જોઈ રહ્યા છો એ બેનની યશસ્વી કારકિર્દીમાં એક કલગીમાં એક સાફામાં એક કલગીનું કામ કરી રહ્યા છે. આ પણ એક લાયકાત હોય. હવે મિત્રો શું થયું કે આ બેને 10 વર્ષનો 10 કરોડનો માનહાનિનો કેસ નાખી દીધો. હવે મુદ્દો સમજાણો. મુદ્દો આ હતો, તુષાર બસિયાએ સ્પષ્ટ આ બધા ડોક્યુમેન્ટ લઈને એમને જણાવ્યું છે કે આ મેટર હતી. તુષારભાઈ ત્યાં પણ ગયા, એમના જોડે ટેલિફોનની ચર્ચાઓ કર્યા, એમના વિડીયોમાં એ જણાવે છે અને ઘણા બધા એમના વિડીયો છે. એમને ઘણી બધી જગ્યાએ ઇન્ટરવ્યુ લીધા. બેનનું સિલેક્શન જે પ્રોફેસર થવાના લાયક નહોતું એમને તમે વીસી બનાવી દો છો. બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવાના. એ બેન જ્યારે રજિસ્ટર હતા ને ત્યારે પણ એમને એ બધું જ તુષારે શોધી કાઢેલું તુષારભાઈ કે એક બીજા પ્રોફેસરને એક સર્ટિફિકેટ જોઈતું હતું અનુભવનું, અને અહીંયા આ બેન જ્યારે રજિસ્ટર હતા ત્યારે એમને સર્ટિફિકેટ પણ આપી દીધું. શેનું સર્ટિફિકેટ કે જેનો કોર્સ જ યુનિવર્સિટીમાં નથી ચાલતો, બેને લખીને આપી દીધું, ચાલો ભાઈ લઈ લો સર્ટિફિકેટ અનુભવનો, ને એમને ક્યાંક બઢતી થતી હશે ને આ બધી મેટરો. મૂળ સરવાળે આ ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ જ્યારે ચેડા થતા હોય અને એક પત્રકાર અવાજ ઉઠાવે ત્યારે જે ભાષામાં આપ સમજતા હોય એ ભાષામાં આપને સમજાવવામાં આવે છે. ના સમજતા હોય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. મિત્રો, બેનની એક બીજી પણ ડિગ્રી છે, કદાચ ખબર ના હોય તો જનતાને જણાવી દઉં. સૌથી મોટી ડિગ્રી એ પણ હોઈ શકે છે, કારણ કે મોટા નેતાઓને મળવું હોય તો ડિગ્રી છે જ, પરંતુ RSSના અંદર પણ એક બેન મોટું પદ ભોગવે છે. આ બધી એમની ડિગ્રીઓ. હવે વિચારો મિત્રો કે બેન સાચા છે કે ખોટા છે, કે કેમ આમ કેસ કર્યો, કે તુષારભાઈ સાચા છે, શું મેટર છે આપણે કહેતા નથી, કારણ કે આપણા ઉપર ખોટું 10 કરોડનો કેસ કરશે તો આપણે એટલા પૈસા નથી, માંડ માંડ ઘરના અહીંયા રેન્ટ ભરાય છે અને આ 10 કરોડ તો છે ને પછી આપણે માન કોઈનું પડી જાય કે વધી જાય આપણે એમાં પડવાનું માંગતા નથી. પરંતુ જ્યારે સાચો પત્રકાર, ચોક્કસ એનું આ વ્યવસાય છે, ચોક્કસ એને આમદનીનો પણ સાધન છે, પરંતુ આ ખબર જે દેશપ્રેમી હોય જેની નજરે આ બધું થતું હોય જે સહન ના કરી શકે એવા વ્યક્તિ બતાવે છે. કોઈની ગુસ્સો ઓરવો, કોઈના સામે દુશ્મની ઓરવી એ કોઈની સારી નથી લાગતી.
પરંતુ ભવિષ્ય સાથે થતા ચેડા જેને માન્ય ન હોય ત્યારે આવા અવાજ ઉઠાવે છે. ઘણી બધી ચેનલો છે આવી તો, એવી ઢગલો ચેનલો છે. જય હો સવારમાં ઉઠીને સલામ ભરવાનું ચાલુ કરે, હાંજ સલામ ભરે. કેટલી ચેનલો ઢગલો છે, કારણ કે ફંડિંગ મળે છે. તુષારભાઈ જેવા, અમારા જેવા કોઈ જે પત્રકારો બેઠા છે સ્પષ્ટ કહેવા માને છે અમારે કોઈ ફંડિંગ જોતું નથી, અમારે કઈ વાહવાહી કરવી નથી. જે ચોથા સ્તંભની અમારી જવાબદારી છે, એ જવાબદારીમાં જ્યારે આવા વિડીયો બનતા હોય અને એ પણ ડોક્યુમેન્ટની પ્રૂફ સાથે, છતાં પણ જો 10 કરોડનું માન ઓછું થઈ જતું હોય તો જોઈએ હવે નામદાર કોર્ટ શું કહે છે. એના ઉપર આ બધો આધાર રાખી અમે તુષારભાઈ જોડે પણ ચર્ચા કરી, પરંતુ નામદાર કોર્ટે કંઈક તારીખ સુધી એમને બોલવાની ના પાડી છે, એટલે અત્યારે તો આપણા સાથે જોડાઈ નહીં શકે. પરંતુ થોડાક સમયમાં કોર્ટ શું હુકમ કરે છે, એમના ફેવરનો કે નોન ફેવરનો, એ સમયે આપણે ચોક્કસ આ મુદ્દે જાણવાનો પ્રયત્ન કરશું. પરંતુ મિત્રો, આ સત્ય હકીકતો છે કે જ્યારે તમે કોઈ ટોપ લેવલની હસ્તીને ખાલી ઓળખતા હોય ને એના જોડેના 4 ફોટા હોય ને, તોય સાહેબ આ કેટલા એવા અધિકારીઓ છે કે તમને સલામ ભરતા થઈ જશે અને તમારા જોડેથી જે કામ તમારે કરાવવું છે ને એ બધું જ સહેલી રીતે થાય છે. ભાજપનું નામ હું પહેલા પણ કહું છું, તમે એની ઓળખાણ તો રાખો ને કોઈક નેતાઓની. આમ સેલ્યુટ કરતો બંધ કામ થઈ જાય. ફરક એટલો છે કે તમે ભાજપના હોવા જોઈએ અને એમાં પણ જો RSS જેવી સંસ્થાથી જોડાયેલા હોય, એટલે તમારે આ બધી જે નીતિની પીપુડીઓ વગાડતા હોય, નીતિના આમ ને તેમ, બધું કઈ નથી, બધું ભોપાળું છે ભાઈ. એમને ફક્ત સત્તા અને સત્તા એટલે પૈસા, આ સિવાય કઈ કેતા કઈ બધું ખોટું. પબ્લિકના એ સેવા કરાવી હોય, પબ્લિકના જાય મેવા ખાવાના હોય તો ચોક્કસ આવા ટોપ લેવલના અધિકારીઓ અને એમના દીકરાઓ માટે મેવાનો ઓપ્શન છે. મિત્રો, આ વિડીયો થકી સ્પષ્ટ સંદેશ છે, અવાજ બંધ નહીં થાય. ક્યાં સુધી તમે બંધ કરશો? ખોટું ભ્રષ્ટાચાર તમારે કરવાના અને છતાં પણ દબાવવા અમને આવવાનું કે ભાઈ તમે માનહાનિનો કેસ કરી નાખશો, આમ કરી નાખશો. બીજા પત્રકારે હતા, આજ મિત્રો એ પણ કહેતો જાઉં, તો ગુજરાત રિપોર્ટ સામે 100 કરોડનો માનહાનિનો દાવો કર્યો છે. કેટલો? 100 કરોડનો. એમનું માન 100 કરોડનું હતું, એટલે 100 કરોડનું પડી ગયું. એ કદાચ 100 કરોડ રૂપિયા તો જોકે એમના જોડે એટલા તો કોઈના જોડે નહીં હોય. અમારા જેમ કે સરકારી અધિકારીને અમે સલામી નથી કરતા, પણ માની લો 100 કરોડ હોય, 100 કરોડ ભરાઈ જાય તો શું એમનું માન પાછું આવી જશે? હા, નાહકના તમે કોઈ હપ્તા ઉઘરાવતા હોય, કોઈ ખોટી પજવણી કરતા હોય, તો ખોટા સમાચાર ફેલાવો હોય તો ચોક્કસ એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ જ્યારે નાક દબાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, સદંતર અમારી દ્રષ્ટિએ બિલકુલ અન્યાય છે. પબ્લિકને જાગવું પડશે અને આ તાનાશાહી માટે અવાજ ચોક્કસ ઉપાડવો જોઈએ. હું આ મતનો છું. મિત્રો, આપના વિચારો આપ જણાવી શકો છો, કોમેન્ટ કરીને જણાવો. અને ચેનલને જો પ્રોત્સાહિત મને કરવા માંગતા હોય આવા વિડીયોથી, કે એકબીજાનો અવાજ ઉપાડવા માંગતા હોય, ગરીબો સામે જે અન્યાય થતો હોય, નાગરિકોને તકલીફ પડતી હોય, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અવાજ તો બોલાશે, કડવું હશે, પરંતુ સત્ય હશે. જય હિન્દ, જય ભારત.